નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે આપણે સ્ટુડન્ટ્સને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરી હતી કે અત્યારે હાલ તો સ્ટુડન્ટ્સમાં જે સુસાઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે, નાના બાળકો સુસાઇડ કરી રહ્યા છે. પણ પછી યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટીમાં પણ આ જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કયા કારણોસર? તે એક સૌથી મોટો અત્યારે તો સવાલ છે. કારણ કે જ્યારે યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો જ્યારે આજની જે ઘટના સામે આવી છે કે બીટેકમાં ભણતા એક વિદ્યાર્થી, બીટેક હજુ તો બેચલરની શરૂઆત થઈ છે, 19 વર્ષના એક યુવકે એ આત્મહત્યા કરી લીધી. બીટેકની હજુ શરૂઆત થઈ છે, 19 વર્ષનો હજુ યુવક છે અને તેણે અત્યારે તો જો આત્મહત્યા કરી હોય ત્યારે સવાલ અત્યારે તો એ થતો હોય છે કે હવે આને રોકવું કેવી રીતે? કારણ કે અત્યારની પરિસ્થિતિમાં ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના ભાઈ, યુનિવર્સિટી લેવલે ભણે છે, શું વાંધો આવે, શું છે શું નહીં, આ બધું તો ચાલ્યા કરે, આવું બધું છે ને લોડ નહીં લેવાનો, એવી બધી બાબતો ક્યાંક જોવા મળતી હોય છે. પણ પછી તેની પાછળનું કારણ શું છે એ ક્યાંક ખબર નથી હોતી. હમણાંની જ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં જે પણ કોઈ શાળાઓ છે, જે પણ કોઈ કોલેજો છે કે જેમાં એક સાયકોલોજિસ્ટ કે સેકેટ્રિસ્ટ એ બંનેમાંથી કોઈ એકની નિમણૂક કરવી એ બહુ જરૂરી છે. એટલે કે કાઉન્સિલર આપણે કે કોઈ એકની નિમણૂક કરવી બહુ જરૂરી છે. કારણ કે વિદ્યાર્થીના મનમાં અત્યારે તો શું ચાલે છે, કેમ અત્યારે તો એ મૂંઝાઈ રહ્યો છે, કેમ અત્યારે તો આ બધા ક્વેશ્ચન અત્યારે તો થઈ રહ્યા છે, તેના લઈને કોઈ જાણતું નથી, સમજતું નથી અને તેની ઉપર કોઈ ચર્ચા કરવા માટે પણ અત્યારે તો તૈયાર નથી. પણ હવે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે યુનિવર્સિટીના બાળકોમાં આત્મહત્યાની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 1500 પ્લસ અત્યારે તો કેસ સામે આવ્યા છે, પણ તેની પાછળનું રીઝન હજુ પણ કોઈને ખબર નથી. એટલે આ જ મુદ્દા ઉપર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સેક્રેટરીઝ છે, સાથે સાથે ડૉક્ટર M.N. પટેલ સર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટી, ત્રણે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ ભૂમિકા જે નિભાવી ચૂક્યા છે. પટેલ સર, આપનું પણ સ્વાગત છે. સાથે સાથે અરિજીત રેગી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ એક યુથ એક્ટિવિસ્ટ છે. અરિજીત, આપનું પણ સ્વાગત છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપણે હમણાં જ જે પેલો 7th ડે સ્કૂલનો જે એક મામલો સામે આવ્યો હતો ત્યારે આપણે કોઈ ચર્ચા વિચારણા કરી હતી કે નાના બાળકોમાં અત્યારે કેમ આત્મહત્યાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક કોઈ અત્યારે તો જાણી શકતું નથી, સમજી શકતું નથી અને કહી શકતું નથી કે ના, અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે. પણ તેની સાથે એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે અત્યારના સમયમાં યુનિવર્સિટીના બાળકો, એટલે કે જે યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે કે જે અત્યારે તો આત્મહત્યા કરે છે, તેની પાછળ પણ કોઈને ખબર નથી હોતી કે ના એનું રીઝન અત્યારે તો શું છે. સૌથી પહેલાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આજની જ વાત કરીએ તો આજે એક બીટેકના સ્ટુડન્ટે આત્મહત્યા કરી છે. પ્લસ આમાં એક વસ્તુ હું એડ ઓન કરવા માગું છું ડૉક્ટર આપને કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે અત્યારે તો બેચલરની ડિગ્રી કરીને પછી માસ્ટરની ડિગ્રી કરવા માટે જતા હોય ને ત્યારે એક અંદરથી એક ટેન્શન આવી જતું હોય છે કે હું આમાં અત્યારે તો કરીશું તેમ. અને આમાં એન્જિનિયરિંગ અને ડૉક્ટર એટલે કે MBBS એ બંનેના વિદ્યાર્થીઓનો પણ ક્યાંક બહુ જ વધારે પ્રમાણમાં જે જોવા મળતા હોય ને તેવું પણ જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે આપણે સ્યુસાઇડલ ડેથ્સની વાત કરીએ, વેરી સેન્સિટિવ ટોપિક અને સ્ટુડન્ટ્સમાં વર્ષોથી આપણે આ ડીલ કરી રહ્યા છીએ. યસ, સ્ટેટિસ્ટિક્સ વાઇઝ નંબર્સ હેવ ઇન્ક્રીઝડ, પણ એના પાછળના રીઝન સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી હોતું કે સ્યુસાઇડ એક ઇમ્પલ્સ કંટ્રોલ ડિસિઝન હોય છે કે ઓલવેઝ એ સ્યુસાઇડલ થોટ હોય જ છે અને એની ઉપર એ એક બિહેવિયર કરવામાં આવે છે. વોટ આઈ થિંક ઇઝ કે આજની જનરેશનમાં સ્ટુડન્ટ્સ સ્પેસિફિકલી, સો બેઝિકલી દે આર ઓલ ટીનેજર્સ, દે આર ઓલ ઇન ધેર એડોલેસન્ટ એજ. એ ટાઈમ પર ઘણી બધી અંડરલાઇંગ કોન્ફ્લિક્ટ્સમાં હોય છે. એ ફેમિલી કોન્ફ્લિક્ટ હોય, પિયર પ્રેશર હોય, કરિયર રિલેટેડ ચૂઝ કરવાનું હોય, રિલેશનશિપ કોન્ફ્લિક્ટ હોય, ઘણી બધી કોન્ફ્લિક્ટ્સમાં હોય છે. એન્ડ જે ઇમ્પલ્સ કંટ્રોલ કે જે બી એવી એક સિચ્યુએશનમાં ટ્રેપ થઈ જાય ને ત્યારે એ ટ્રિગર તરીકે એક્ટ કરે છે. એન્ડ એટ ધેટ ટાઈમ એમને કોઈ બીજો રસ્તો દેખાતો નથી. ઘણીવાર દે આર જસ્ટ ટ્રેપ્ડ ઇન બિટવીન શેમ
કે ઇટ વિલ બી શેમફુલ ઇફ કશું થઈ ગયું, લેટ્સ સે ઇફ ઇટ્સ અ ફેલિયર, લેટ્સ સે ઇટ્સ અ રિલેશનશિપ રિજેક્શન, જે પણ છે, તો એ ઘણી બધી વસ્તુઓમાં દે ફીલ કે હું ટ્રેપ છું. અને એ પેન, શેમ અને ટ્રેપમાંથી નીકળવાનો એ લોકોને એક જ રસ્તો દેખાય છે કે ઇટ ઇઝ બેટર દેટ આઈ હું કંઈક ઇમ્પલ્સિવલી કરી લઉં. હવે સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે કે એક ઇમ્પલ્સિવિટી ટ્રિગર થઈ શકે છે ઘણી બધી સિચ્યુએશન્સથી, અને એ સમય સ્ટુડન્ટની એજનો, ટીનેજથી એડોલેસન્ટના યર્સનો જે સમય છે, જ્યારે આપણને ખબર છે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ પૂરેપૂરું ડેવલપ નથી થયું, ત્યારે આવા ઇમ્પલ્સિવ ડિસિઝન્સ જે છે એ લેવાઈ જઈ શકે છે. સો as teachers, as parents, or as the people of the society, we need to be very careful and keen કે આપણે કયા સ્ટેપ્સ લઈ શકીએ એ લોકોને રોકવા માટે, બીકોઝ એ જ્યારે ટ્રેપ સિચ્યુએશનમાં એવા ડિસિઝન્સ કે એવા વિચારો એમને આવે છે તો એ ઘણી બધી રીતે આપણે અટકાઈ શકીએ છીએ, પણ સ્ટીલ એ અટકતા નથી. દેટ્સ બીકોઝ એમની આજુબાજુ પણ એવું સરાઉન્ડિંગ, એવું એટમોસ્ફિયર છે વેર દે ફીલ કે દે આર નોટ ગોઈંગ ટુ ગેટ એની હેલ્પ આઉટ ઓફ ધીસ. અને અત્યારના સમયમાં ક્યાંક આ બાબત જે વધી ગઈ છે ને તેના તરફ તો રોકવી પણ બહુ જરૂરી છે. પટેલ સર, આપ તો આટલી બધી યુનિવર્સિટીમાં એઝ અ વાઇસ ચાન્સલર તરીકે જે તમે રહી ચૂક્યા છો, ઘણી બધી બાબતો આપે પણ જોઈ છે, જાણી છે, સમજી છે. પણ સર, એક વાત એ પણ છે ને અત્યારે કે ઘણા બધા વ્યક્તિઓ અને એમાં પણ સ્ટુડન્ટ્સ ને ક્યાંક ખબર નથી હોતી કે અમે શું કરીએ આગળ, કેવી રીતે કરીએ, કેવી રીતે અત્યારે તો આ બધું વસ્તુ અમે ટેકલ કરીશું. એ ક્યાંક અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે એમના માટે પણ બહુ હાર્ડ હોય છે સિચ્યુએશન. પણ યુનિવર્સિટીમાં આવતા હોય છે ને એટલે છોકરાને અત્યારે તો કોઈ વાંધો નહીં, એ એની જાતે સમજી જશે, જાણી જશે ને આગળ અત્યારે તો વધી જશે. પણ આ બધી જ બાબતમાં એક જ સવાલ આવે છે કે ના, હવે કોલેજમાં પણ કાઉન્સિલરની બહુ જરૂરિયાત વધી ગઈ છે. અને બીજો એક સવાલ એ પણ કે શું અત્યારના સમયમાં જે આ યુનિવર્સિટીનું જે શિક્ષણ છે એમાં પછી બધું જ આવી ગયું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધું અત્યારે તો આવી ગયું, શું અત્યારે તો એ ભારણ ક્યાંક વધી ગયું છે અને થોડું જટિલ પણ બની ગયું છે કે શું? હું માનું છું કે આત્મહત્યાના કેસો ચોક્કસપણે વધતા જાય છે, પણ આ વર્ષોથી આ સિલસિલો તો ચાલે જ છે. જ્યારે બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય કે રિઝલ્ટ આવી ગયું અને ખરાબ હોય ત્યારે પણ સુસાઇડલ કેસ તો બનતા હતા. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કોલેજમાં, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ શા માટે સુસાઇડ તરફ જાય છે. પરીક્ષાનું પ્રેશર કદાચ એટલું બધું હું માનતો નથી, કારણ કે હવે જે પરીક્ષાઓ વર્ષો પહેલાં એન્જિનિયરિંગ, મેડિકલમાં લેવાતી હતી, ઇવન જ્યારે હું આજથી 50 વર્ષ પહેલાં વિદ્યાર્થી હતો ત્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષાના કારણે પણ આવા સુસાઇડ કરતા હતા. એ 5 વર્ષના અમારા સ્ટડી દરમિયાન 3 વિદ્યાર્થીઓએ આવા સુસાઇડ એ વખત પણ કરેલા હતા. જોકે એમાંનો એક કેસ તો આ મેડમે જે રીતે કહ્યું પ્રમાણે ઇટ વોઝ એ અફેર કેસ ઓર ધી લિવ ઇન જે રિલેશન છે એનો હતો. પણ જે વધી રહ્યું છે એનું કારણ એન્ઝાયટી છે. બાળકોનું જે ફેમિલીમાંથી આવે છે એ બધી ફેમિલી હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે. એકલવાયુ જીવન, ઘરમાં ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મેળવીને આવે છે. જ્યારે કોલેજમાં આવે છે ત્યારે હોસ્ટેલમાં રહેવું પડે કે કદાચ ઘણા બધા મિક્સ વાતાવરણમાં રહેવું પડે, એમાં પણ એને એડજસ્ટ થતામાં પણ તકલીફ પડતી હોય છે. આવા ઘણા બધા કારણો છે. પણ આપે કહ્યું પ્રમાણે યુજીસીએ પણ કાયદો તો બનાવ્યો જ છે કે દર 100 વિદ્યાર્થીએ કાઉન્સિલર, સાયકોલોજિસ્ટ હોવો જોઈએ. અને મેં જે પ્રાઇવેટ યુનિવર્સિટી કે હાલ પણ એક યુનિવર્સિટીમાં હું જઈ રહ્યો છું ત્યાં પણ અમે સાયકોલોજિસ્ટ અને વેલનેસ સેન્ટર પણ બનાવ્યા છે. અને આમાં બીજું પણ એક વ્યવસ્થા કરી છે યુજીસીના સજેશન ઉપર કે દર 30 વિદ્યાર્થીએ, 60નો ક્લાસ હોય તો 30 વિદ્યાર્થીએ એક ફેકલ્ટી એડવાઇઝર, જે ખાલી એના પ્રશ્નો ભણવાના કે એ નહીં, એ સિવાયના પણ ઘણીવાર ફેમિલીમાં આજે પણ એવું છે કે જે મા બાપ છે એમાં ઘણીવાર જે પ્રોબ્લેમ હોય છે એનાથી પણ કંટાળીને બાળક કોલેજમાં પછી કોઈ બીજું બાનું મળે, એન્ઝાયટી થાય ત્યારે આ પગલું ભરતો હોય છે. એટલે મલ્ટિપલ રીઝન છે. રિલેટિવ કમ્પેરિઝન ઘણી બધી થાય છે, બીજા વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરે કે ભાઈ આની જોડે આ બધું છે. પણ પરીક્ષાનું પ્રેશર એક કારણ હોઈ શકે, પણ એ એકલું કારણ નથી એ હું ચોક્કસપણે માનું છું. કારણ કે પરીક્ષા હવે એટલી બધી અઘરી નથી થઈ ગઈ, સિવાય કે એને આખું ટર્મ દરમિયાન, સેમેસ્ટર દરમિયાન ક્લાસ જ એટેન્ડ ના કર્યા હોય અને પરીક્ષા આપવા જાય તો ચોક્કસપણે એને મુશ્કેલી પડે. પણ જે સિન્સિયરલી કે રેગ્યુલરલી ક્લાસ એટેન્ડ કરે છે એના માટે અમે તો અમારા એન્જિનિયરિંગમાં એવું કહેતા આવ્યા છે કે નપાસ થવું અઘરું છે. એટલે આ પરિસ્થિતિમાં એક કારણ એટલું બધું, નો ડાઉટ ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન, પણ એટલું બધું પ્રેડોમિનન્ટ નથી. પણ બીજા ઘણા કારણો છે જે મેં મારા ટેન્યુર દરમિયાન જે યુનિવર્સિટીમાં મેં જોબ કરી છે અને અત્યારે પણ એક યુનિવર્સિટી જોડાયેલો છું
તે આવા બધા પ્રશ્નો આવે છે અને એના માટે આ કાઉન્સિલર હોય, જે વેલનેસ સેન્ટરની મેં વાત કરી એ દરેક કોલેજો યુનિવર્સિટીમાં બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ આપવામાં આવે છે અને એનાથી અમુક કેસીસ, જેમ મેડમે કહ્યું પ્રમાણે ઇન્સ્ટન્ટ છે, એ કેસ એક વિચાર આવી ગયો કે મારે હવે નથી રહેવું, જીવવું નથી, એટલે છેલ્લી વિડીયો ઉતારીને મા બાપને કે મિત્રોને જાણ કરી અને પગલું ભરતા, પણ એ દરમિયાન એની સાથે કોઈક આવી જાય, કોઈક સમજાવવાવાળું હોય અને કાઉન્સિલર જેવા જો એની મદદ મળી જાય તો હું માનું છું કે એમાં ચોક્કસપણે ઘટાડો કરી શકાય. પણ આપની વાત જે સાચી છે કે ડે બાય ડે આ આંકડો વધતો જઈ રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. અને આજે જ્યારે ચર્ચા કરવાની જરૂર પડે છે તો ત્યારે અત્યારે તો સવાલ એ થતો હોય છે કે હવે આને રોકવું કેવી રીતે. કારણ કે મેં આની ઉપર પણ મેં ડૉક્ટર યાત્રી જોડે મેં ઘણા બધા મેં આની ઉપર શોઝ કરેલા છે, આની પહેલાં પણ મહિલાઓનું હોય કે બધી સ્ટુડન્ટ્સનું અમે ઘણી બધી તેની ઉપર ચર્ચા કરી છે. પણ જ્યારે યુનિવર્સિટીની વાત આવતી હોય તો ત્યારે એમ લાગતું હોય કે ના ભાઈ, યુનિવર્સિટીમાં શું વાંધો છે, ચલો સ્કૂલમાં તો આપણે અત્યારે તો ચર્ચા કરી, પણ યુનિવર્સિટીમાં પણ ઘણા જટિલ પ્રશ્નો છે કે જેનું પણ સોલ્યુશન લાવવું એ બહુ જરૂરી છે. અરિજીત, આપના મત અનુસાર અત્યારના સમયમાં જ્યારે આટલા બધા જે સુસાઇડલ કેસ વધે છે, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે જ્યારે સ્ટુડન્ટે અત્યારે તો યુનિવર્સિટીમાં જતો હોય તો ત્યારે એમ કહેવાય ને કે ઘણા ફ્રી આમ જોવા મળતા હોય છે, એકદમ યુનિવર્સિટીની જે આમ કોલેજ લાઈફ છે એ એન્જોય કરવાની ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પણ તેની વચ્ચે જ્યારે આ પ્રકારના કેસ સામે આવતા હોય છે તો ત્યારે સવાલ ઘણા બધા થતા હોય છે. એઝ અ સ્ટુડન્ટ, એઝ અ યુથ એક્ટિવિસ્ટ, આપ પણ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કે ના હવે યુનિવર્સિટીમાં કયા પ્રકારની વ્યવસ્થા હોવી એ બહુ જરૂરી છે? નમસ્કાર. અને હમણાં સર એક બહુ સારી વાત કીધી કે પરીક્ષાઓ તો પહેલાથી ચાલતી જ હતી, એજ્યુકેશન સિસ્ટમ પહેલાથી હતી, ટેકનિકલ કોર્सेस, હ્યુમેનિટીઝના કોર્सेस, કાં તો એમ નથી કે કંઈ વધારે સહેલું થઈ ગયું છે કાં તો કંઈ વધારે કઠિન થઈ ગયું છે. પણ જેમ કહેવાય છે ને કે પરિવર્તન સાથે એક જે મેજર ચેન્જ આવ્યો છે ને કે આપણી કનેક્ટિવિટી, અને સ્પેશિયલી યુથની કનેક્ટિવિટી આજે એમની આજુબાજુમાં છે ને બહુ જ વધારે થઈ ગઈ છે. અને આ કનેક્ટિવિટી સાથે એક ટર્મ નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે અને એક એકચ્યુઅલમાં ફિનોમિનન જોવા મળે છે, જે છે ઇન્ફોર્મેશનનું ઓવરલોડ. કે હમણાં એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એક રિસર્ચ કર્યો હતો કે જેમાં એવું કીધું હતું કે આપણું જે બ્રેન છે એનું જે પ્રોસેસિંગ સેન્ટર છે, જે ભાગ ડિસિઝન લે છે કાં તો જે ભાગ સમજે છે આપણા આજુબાજુની સ્થિતિને અને એના બેસિસ પર ડિસિઝન લે છે, એની કેપેસિટી છે 10 બિટ્સની ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવી 1 સેકન્ડમાં. પણ કરન્ટલી આપણું વાતાવરણ એવું છે, એસ્પેશિયલી યુથ માટે, કે એમાં 1000 કરોડ બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન આવી રહી છે જો કોન્સ્ટન્ટ સ્ટિમ્યુલસ હોય છે. તો આવામાં જ્યારે પોતાનું ડિસિઝન લેવામાં, પોતાનું પ્રોસેસિંગ કરવાનો કંઈ સમય જ નથી અને એમાં કોન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન ઓવરલોડ થતો જાય છે, તો મને લાગે છે આ એક જે વસ્તુ છે ઇન્ફોર્મેશન ઓવરલોડ, આ એક વસ્તુ બહુ બદલાઈ ગઈ છે. હવે આવા ઇન્ફોર્મેશન ઓવરલોડના વખતમાં શું કરવું? ડિસ્કનેક્ટ થઈ જવું તો ઓપ્શન નથી, કારણ કે ડિસ્કનેક્ટ થઈ ગયા તો આજના પેસ પર જે દુનિયા ચાલે છે, જે સ્પીડમાં દુનિયા ચાલે છે, એના સાથે નહીં રહી શકીએ. તો મને એવું લાગે છે કે યુજીસીએ તો બધી વ્યવસ્થા કરી જ છે. સર આટલા વર્ષથી છે જ, મેડમ જેવા કાઉન્સિલર્સ ઉપલબ્ધ છે જ કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં. સૌથી મેઇન વસ્તુ તો એ છે કે કોઈ પણ મારા મિત્રોને, મારા એજના, કાં તો હમણાં જે કોલેજમાં એન્ટર થાય છે, એમને કશું પણ લાગતું હોય તો મદદ માગતા શરમાવતા નહીં. કારણ કે જે તમને થાય છે એવું નથી કે તમે એકલા છો કે તમે મદદ માગશો તો તમને કોઈ આમ શેમ કરશે. સૌથી પહેલા તો મદદ માગો, કાં તો કહો કે શું થઈ રહ્યું છે. અને બીજી વાત, થોડાક ટાઈમ માટે દિવસમાં ડિસ્કનેક્ટ થાઓ. ડિસ્કનેક્ટ એવું નહીં કે તમે ઓફલાઈન જતા રહો. ડિસ્કનેક્ટનો મતલબ એવું કે તમે કોન્સ્ટન્ટ નવી ઇન્ફોર્મેશન લેવાનું બંધ કરો. એમાં પોતાની જે હોબી છે, માની લો સંગીત હોઈ શકે, નૃત્ય હોઈ શકે, સ્પોર્ટ્સ હોઈ શકે, એમાં તમે ટાઈમ વધારી શકો. તમે પુસ્તકો વાંચો, તમે કેટલી બધી ડિબેટ સોસાયટીઝ છે, કેટલી બધી વસ્તુઓ થઈ રહી છે, ઓનલાઈન હેકેથોન્સ હોય, ઘણી બધી વસ્તુઓ હોય છે, એમાં ભાગ લો. અને એના સાથે સાથે એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ઇન્ફોર્મેશન ઓવરલોડના સમયમાં જ્યારે હું મારા 100 મિત્રોની પ્રોફાઇલ 1 કલાકમાં જોઉં છું તો કોઈ ક્યાંક ફરતું હશે, કોઈકને કંઈ એવોર્ડ મળતો હશે, કોઈકનું કદાચ એન્ગેજમેન્ટ થતું હશે, કોઈકનું કદાચ બહુ જ પોતાના રિલેશનશિપનું સ્ટેટસ મૂકતા હશે, કશું થતું હશે. પણ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધી અધર સાઇડ એમ કહેવાય છે. એવી જ રીતે હું એ બધાની વસ્તુઓ હું મારા 1 કલાકના પાસ્ટ ઉપર જજ કરતો હોઈશ તો હું થોડોક એમ મેન્ટલ કન્ફ્યુઝનમાં હજી વધારે જતો રહીશ. એવી સ્થિતિ બની જાય છે થોડાક સ્ટુડન્ટ્સમાં. અરિજીત,
હાજી વેકેન્સ અત્યારે કમ્પેરિઝન બહુ બધી વધી ગઈ છે તેમ અરિજીત આ કરે છે તો હું કેમ આ નથી કરી શકતો, ડૉક્ટર યાત્રી આ કરી શકે છે તો હું કેમ અત્યારે તો આ નથી કરી શકતો, પેલો તો સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયો, અરે યાર હું તો અહીંયા ઊટી પર નથી જઈ શકતો, એવી ક્યાંક અત્યારે તો બાબતો, અરે પેલાએ તો અત્યારે તો આમ કર્યું તો હું કેમ આમ નથી કરતો, એ વસ્તુઓ ક્યાંક અત્યારે તો વધી ગઈ છે ને તેના જ ક્યાંક ટ્રોમા વધ્યા હોય તેવું કહી શકાય ખરી એમ? કમ્પેરિઝન તો મને લાગે છે એક હ્યુમન માઇન્ડની ટેન્ડન્સી હંમેશાથી જ રહી છે, પણ કમ્પેર કરવા માટે પહેલા જો કે બાઇક લઈને આવે તો હું કેમ અત્યારે તો આ જ બાઇક લઈને આવું, મને કંઈક અત્યારે તો નવું જોઈએ, મને આમ જોઈએ, એ પ્રકારની પણ ક્યાંક બાબતો હોય જ છે ને. હોય છે, પણ એમાં ફેર પહેલાથી એટલો આવ્યો છે કે પહેલા મારા પાસે કમ્પેરિઝન કરવા માટે જો 10 વસ્તુઓ હતી ને તો આજે 10,000 વસ્તુઓ આવી ગઈ છે. હું એટલા જ ટાઈમ પીરિયડમાં આજે એટલી બધી વસ્તુઓ જોઉં છું, કાં તો મારું મગજ એટલી બધી ઇન્ફોર્મેશન લે છે કમ્પેર કરવા માટે કે પ્રોસેસ જ નથી કરી શકતું એટલું, અને એના લીધે ડિસિઝન મેકિંગ થોડુંક ડિમિનિશ થઈ જાય છે. હવે આના બાબતમાં એક્સપર્ટ તો ડોક્ટર યાત્રી પટેલ છે જ, તો સાયકોલોજીકલી આપણું બ્રેન કેવી રીતે કામ કરે ઇન્ટરનલ તો એ કહી શકશે વધારે, પણ ઇન્ફોર્મેશન ઓવરલોડ એક સાચી વસ્તુ છે, મેં પોતે અનુભવી છે. અને મેં એ પણ જોયું છે કે જેટલા મારા ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ રમતા હતા રેગ્યુલરલી, કાં તો જેટલા મારા ફ્રેન્ડ્સ એમની કંઈ પણ ક્રિએટિવ હોબીમાં પણ ઇમર્જ કરતા હતા, કાં તો ટેકનિકલ એસ્પેક્ટ વાળા જે ફ્રેન્ડ્સ હતા એ લોકો કંઈ કોડિંગ કરે, હેકેથોનમાં ભાગ લે, કશું પણ લે, પણ થોડુંક પોતાનું જે જગ છે એમાં આખું ઇમર્સ થઈ જાય, એ લોકો થોડાક સ્ટેબલ રહેતા હતા એવું મારું ઓબ્ઝર્વેશન હતું. બાકી એક્સપર્ટ તો સર અને મેડમ બંને બેઠા જ છે, એમને મારા કરતા વધારે જ અનુભવ છે એ જ કહી શકશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ડૉક્ટર યાત્રી. ઓવર ટુ યુ. હવે તો મારે એમ જ ખાલી કહી દેવું પડશે, કારણ કે પેલું એમ કહે ને કે કમ્પેરિઝનની બાબત જોવા મળી, પ્લસ ક્યાંક ઓવરલોડ ઇન્ફોર્મેશનની પણ અત્યારે તો બાબત જોવા મળી, કારણ કે યુનિવર્સિટીમાં આમ તો તમે હું આપણે બધા અત્યારે તો જે સ્ટુડન્ટ એકવાર તો રહી ચૂક્યા છીએ, અને આપણને ખબર પણ છે કે ના યુનિવર્સિટીમાં અત્યારે તો કયા પ્રકારની સિચ્યુએશન જોવા મળતી હોય છે સ્ટુડન્ટ્સની અંદર અને બીજી બાજુ પણ આ બધી જ બાબતોની સાથે સાથે અત્યારે એક વસ્તુ એ પણ છે ડૉક્ટર કે ઘણીવાર જ્યારે આ ભણવાનું એક પ્રેશર આવતું હોય છે ને, સરે એક બહુ સરસ વાત કહી કે આખે આખું સેમેસ્ટર દરમિયાન ભણ્યા ના હોય અને પછી છેલ્લે અત્યારે તો પ્રેશર આવી જતું એ ક્યાંક અલગ જ હોય, પણ તેની સાથે અત્યારે જે પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ, ચલો ઘણું સારા એવા બદલાવને બધું જ છે, પણ એને પણ અત્યારે જે સ્ટુડન્ટ જે પ્રમાણે અત્યારે તો જે ટેકલ કરવું જોઈએ એ કરી શકતા નથી, એ વાત પણ અત્યારે તો સાચી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? See, I would really want to add to what Arijit said. He said very beautifully કે information overload બહુ જ વધી ગયું છે. So let me tell you to extend what you said further. તમે જેમ કીધું ને કે બહુ જ બધી ઇન્ફોર્મેશન છે પણ આપણે પ્રોસેસ નથી કરી શકતા. So there is this that's what I was talking about કે 21 વર્ષ સુધી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે બ્રેનનો એ એરિયા કે જે ડિસિઝન મેકિંગ માટે, એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ માટે કે પછી જજમેન્ટ માટે કાં તો ઇમ્પલ્સને કંટ્રોલ કરવા માટે જેના માટે નેસેસરી છે એ ડેવલપિંગ ફેઝમાં છે. એ 21 વર્ષ સુધી ડેવલપ થશે અને પછી યુ વિલ બી એબલ ટુ પ્રોબેબલી ટેક અ રેશનલ ડિસિઝન, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે આપણે સ્ટુડન્ટ્સની લાઈફ વિશે વાત કરીએ છીએ તો આ સમજીએ એઝ ટીચર્સ, એઝ પેરેન્ટ્સ, એઝ મેન્ટર્સ કે એ લોકોના માટે ડિસિઝન્સ લેવા અઘરા છે. તો આટલી બધી ઇન્ફોર્મેશન ઓવરલોડ એના સિવાય પણ ધ વે વી સેડ કે આટલી બધી કમ્પેરિઝન્સ, પિયર પ્રેશર, પેરેન્ટિંગ એવી રીતનું where we have not taught our children કે ફેલિયરને કેવી રીતે એમ્બ્રેસ કરવાનું, કે સક્સેસને ફેલિયરના સ્ટીરિયોટાઇપ્સમાંથી બહાર કેવી રીતે નીકળવાનું. સો અ લોટ ઓફ થિંગ્સ. અને એની અંદરમાં જેમ સરે કીધું ને, આઈ ટોટલી અગ્રી વિથ હિમ કે ખાલી એકેડેમિક પ્રેશર કાં તો પછી ખાલી એજ્યુકેશન સિસ્ટમ ઇઝ નોટ ધ કલ્પ્રિટ. દેર આર મેની થિંગ્સ. કેમ કે એ એજમાં ઘણી બધી સિચ્યુએશન્સ, ઘણી બધી વસ્તુઓ બની હોય. નાનપણથી લઈને આઈ થિંક ટિલ ડેટ ઘણા બધા એવા ઇન્સ્ટન્સીસ થયા હશે કે જેની અંદર એ વખતે કશું નહીં કર્યું હોય એમને અને એ સ્ટ્રેસની અંદર કાં તો એ એન્શિયસ સ્ટેટની અંદર સમહાવ એ ટ્રેપ સિચ્યુએશનમાં આયા હશે પણ નીકળી ગયા હશે, આયા હશે ને નીકળી ગયા હશે. અચાનકથી કોઈ એવું એક્યુટ સ્ટ્રેસ આવી ગયું
વી ડોન્ટ નો વોટ ઇઝ ધ સ્ટ્રેસ. આપણે મોસ્ટલી એવું કન્સિડર કરતા હોઈએ છીએ કે એક્ઝામનું સ્ટ્રેસ જ એક્યુટ સ્ટ્રેસ છે, પણ કદાચ એ ખાલી પ્રેસિપિટેટિંગ ઇવેન્ટ છે, કદાચ એ ખાલી એક ટ્રિગર કે જે અંડરલાઈન ઘણું બધું થતું હશે એમની આજુબાજુમાં, વિચ વી આર નોટ ટોકિંગ ઓપનલી. હજુ સુધી આપણે whenever we talk as an external entity. હજુ સુધી આપણે ઓપનલી ડિસ્કસ જ નથી કરી શકતા નોન જજમેન્ટલ થઈને કે કયા ને કેવા પ્રોબ્લેમ્સ હોઈ શકે. કેમ કે જનરેશન ટુ જનરેશન્સ સબ્જેક્ટિવલી સ્ટ્રેસના કન્સેપ્ટ ચેન્જ થાય. મારા માટે કંઈક અલગ વસ્તુ સ્ટ્રેસફુલ હશે, તમારા માટે કોઈ અલગ વસ્તુ સ્ટ્રેસફુલ હશે, બધા માટે અલગ છે. સો એ જનરેશન ટુ જનરેશન ચેન્જ થવાનું છે. સો વી નીડ ટુ એડ્રેસ કે એક્યુટ સ્ટ્રેસના કારણે પ્રેસિપિટેટ થતું હોય તો એની પહેલાના બી ઘણા વોર્નિંગ સિમ્ટમ્સ હશે, ઘણા વોર્નિંગ સાઇન્સ હશે જે આપણે કલેક્ટિવલી જોઈ નથી શકી રહ્યા. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે એ જોઈએ અને એની ઉપર કોઈ ઇન્ટરવેન્શન લઈએ. કમિંગ બેક ટુ કે કમ્પેરિઝન્સ પહેલા બી હતી, આજે બી છે. આજે થોડી ઓપનલી આપણે જોઈ રહ્યા છીએ. કદાચ પહેલા આટલું બધું ઓપનલી નહોતી ખબર આપણને લોકોની લાઈફ વિશે. અત્યારે આપણને બધાની લાઈફ વિશે ખબર છે, આપણને બધું જ ખબર છે. વી સી એવરીબડી સક્સેસ સ્ટોરીઝ, રાઈટ? એન્ડ દેન વી ફીલ કે આપણે હજુ અહીંયા જ છીએ. અને સ્ટુડન્ટ વિલ ફીલ દેટ મોર બીકોઝ એના મગજમાં ઘણી બધી વસ્તુના સ્ટીરિયોટાઇપ્સ ક્રિએટ કરવામાં આવ્યા છે. એને હજુ પોતે તો પોતાનું સાચું ખોટું ખબર જ નથી. એને જે લોકો એટલે પેરેન્ટ્સ કે ટીચર્સ કે એની આજુબાજુ એના ફ્રેન્ડ્સ છે, પિયર છે, એ લોકોએ જે સાચું ખોટું સમજ્યા છે એ એને ખબર છે. એનું પોતાનું જ્યારે એ સાચું ખોટું સમજતા શીખશે, when they'll know કે this is the correct thing and this is not the correct thing, ભલે જે પણ છે, ત્યારે આઈ થિંક એ ડિસાઇઝિવનેસ, એ રેશનલ ડિસિઝન્સ, ઘણી બધી વસ્તુઓમાં ચેન્જીસ આવશે. એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે બાયોલોજીકલી બધાના બ્રેન આવી રીતે ચાલે. હવે અમુક લોકો આમાંથી બચી જાય છે બીકોઝ એ લોકોનું સોલિડ પેરેન્ટિંગ હોય છે. એ લોકોની ઘણી બધી વસ્તુઓની અંદર ડિફેન્સ મિકેનિઝમ્સ એવી રીતના ક્રિએટ થયેલા હોય છે કે એ લોકો આમાંથી નીકળી જાય છે. લાઇક હી સેડ, ધોઝ પીપલ હુ પ્લે સ્પોર્ટ, નોટ જસ્ટ સ્પોર્ટ, ધોઝ પીપલ હુ આર રિયલી ક્રિએટિવ, ઇવન દે ગેટ દેટ ડોપામિન વિચ ઇઝ નેસેસરી. અને એટલે ઘણી બધી રીતે એ લોકો નીકળતા જાય છે. એમને ખબર જ નથી કે સ્ટેજીસ આગળ વધતા જાય છે એન્ડ દે આર ક્રોસિંગ દેટ. અને એમને પ્રોબ્લેમ્સ નથી આવી રહ્યા, કાં તો એમની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ટેસ્ટ થઈ રહી છે અને એમાંથી એ લોકો સોલ્યુશન કાઢી રહ્યા છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો કદાચ આપણે ઇન્ટરવેન્શન અર્લી લઈ શકીશું. બિલકુલ સાચી વાત છે. સર, એક વાત એ પણ છે ને કે તમે જે રીતે કહ્યું કે અત્યારે યુજીસીએ પણ ઘણા બધા નિયમો અત્યારે હાલ તો જે કાઢ્યા છે બધી ઉપર અત્યારે વર્ક ચાલી રહ્યું છે, પણ એવું લાગે છે કે ના, આ જે આંકડો 1833 જે એક આંકડો અત્યારે હાલતો છે એ ચોક્કસ એક ક્યાંક સવાલ ઊભા કરે એવો છે. પરિસ્થિતિ થોડીક વિકટ પણ અત્યારે છે, પણ આ તમામ બાબતોની વચ્ચે હવે જલ્દી તેની ઉપર અમલીકરણ કરીને તેની ઉપર કાર્ય કરવું બહુ જરૂરી છે તેવું કહી શકાય ખરી. પ્લસ બીજી એક વસ્તુ એ પણ કે અત્યારે છે ને કોલેજમાં જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ આવી જતા હોય છે તો ત્યારે ક્યાંક મા બાપ એમ વિચારતા હોય છે કે ના, હવે કંઈ વાંધો નહીં, હવે એની જાતે અત્યારે તો કરી લેશે, એ કેવી પણ બાબત જોવા મળતી હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ચોક્કસપણે જ્યાં સુધી બાળક સ્કૂલમાં હોય ત્યારે એના પર ઇમ્પોઝ ડિસિપ્લિન કહી શકાય કે પેરેન્ટ્સનું ડાયરેક્ટ વોચ હોય છે. ઇવન ટીચર્સ પણ સારી રીતે કાંઈ ક્લાસ નાનો હોય, સંખ્યા નાની હોય, પણ જ્યારે કોલેજમાં આવે ત્યારે થોડું દરિયા જેવું થાય છે. અને સ્વતંત્રતામાંથી ચોક્કસપણે બહાર આવીને સ્વસંદ ના થઈ જાય એ જોવાની નો ડાઉટ ટીચરોની જવાબદારી છે. જે રીતે મેં કહ્યું ફેકલ્ટી એડવાઇઝર, પણ યુજીસી બીજા ઘણા બધા અને નવી એજ્યુકેશન પોલિસીમાં પણ એવું એક પ્રપોઝ છે કે તમે યુનિવર્સલ હ્યુમન વેલ્યુ, એટલે કે એને તમે જીવનના પાઠ શીખવો કે જિંદગીની શું કિંમત છે, આપણું જીવન અમૂલ્ય છે, એને એમ વેડફી ના દેવાય. પરીક્ષાનું જો કારણ હોય તો પરીક્ષા તો એક ટ્રેન જેવું છે, આજે જતી રહી તો કાલે બીજી આવવાની છે, પણ એ રીતે લાઇટલી કેમ લેવું એ કાઉન્સિલરોની જવાબદારી છે. અને અમે તો ઘણા બધા કેસ જોયા છે કે જે ક્લાસ પરિસ્થિતિમાં આવ્યા હોય 2-3 દિવસથી બસ હવે મારે નથી જીવવું, એ પણ વિદ્યાર્થીઓને કાઉન્સિલરનું સારી મેની ટ્રીટમેન્ટ મળવાના કારણે ફેરવિચાર કરી અને પછી એવા ડાયાડમરા થઈ અને પોતે પણ કાઉન્સિલિંગમાં જોડાઈ જતા હોય છે. અને આવા કાઉન્સિલરોની ટીમ પણ હવે કોલેજો પોતાના આવા વેલનેસ સેન્ટરમાં ઊભી કરી રહ્યા છે, જેથી એકબીજાને એક્ઝામ્પલ આપીને પણ કોઈનો પ્રશ્ન ઉપસ્થિત થવા જઈ રહ્યો હોય. અને બીજું આજે એવું બન્યું છે કે દરેક મા બાપ જોડે પહેલાં અમારા જેવા હતા 5-6 ભાઈ બહેન હતા, અત્યારે એક જ હોય છે અને એ ન્યુક્લિયર ફેમિલીમાંથી આવે છે. એટલે એનું લાઇકિંગ ડિસલાઇકિંગ અને જે કંઈ કહેવાય કોઈની સાથે જલ્દી વાંધો પડી જવો, પરીક્ષામાં પણ એમ લાગે કે સાહેબે આમ કર્યું ને ભણ્યો તેનાથી બીજું પૂછ્યું, એટલે એવા પ્રશ્નો આવે છે. એટલે ઘણા બધા કારણો છે, રિલેટિવ કમ્પેરિઝન થાય છે અને આ બધાના લીધે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ચોક્કસપણે એમાં
સમાજની પણ જવાબદારી છે, સંતોના પણ ટોક રાખવા જોઈએ, જે અત્યારે બધા રાખી રહ્યા છે. હું માનું છું કે એમાં કંઈક સુધારો લાવી શકાશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર યાત્રી, એક છેલ્લો મેસેજ આપના તરફથી સ્ટુડન્ટ્સ એન્ડ તેમના પેરેન્ટ્સ માટે કે ના અત્યારે તો તેમને કેવી રીતે બહાર રાખવા, આ બધી જ બાબતોથી બહુ જરૂરી છે. એક છેલ્લો મેસેજ. એક છેલ્લો મેસેજ હું પેરેન્ટ્સને આપીશ કે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારું જે પેરેન્ટિંગનું ફાઉન્ડેશન છે ને એ એવા પિલર્સ પર થાય કે જેની અંદર તમે બાળકને છે ને ફેલિયરને કેવી રીતે એક્સેપ્ટ કરો, એમ્બ્રેસ કરો, એ એમ્બ્રેસ કરતા શીખવાડો, એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વસ્તુઓને કન્ડિશન ના કરી દો, ગિલ્ટને કન્ડિશન ના કરો, શેમને કન્ડિશન ના કરો એના દિમાગમાં. લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ. કરિયર સિવાય પણ લાઈફ છે અને લાઈફની અંદર બહુ જ બધી ક્રુશિયલ વસ્તુઓ છે, બહુ જ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે એન્જોય કરવાની છે. આઈ થિંક પેરેન્ટ્સ હેવ ટુ બી ધ ફર્સ્ટ પર્સન કે જ્યારે એવું એ બાળક ટ્રેપ્ડ ફીલ કરે તો એ કોઈ એક પેરેન્ટની જોડે કમ્યુનિકેટ કરી શકે. જો એ ફાઉન્ડેશન એ ક્રિએટ કરી શકશે ને તો આપણે કદાચ આ ટોપિક પર આટલા ડિસ્કશન્સ નહીં કરીએ ફ્યુચરમાં. બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, એક જ વાત આમાં મહત્ત્વની છે. ડૉક્ટર યાત્રીએ પણ કહ્યું, સરે પણ કહ્યું કે દરેક લોકો, દરેક પેરેન્ટ્સ સફળતા કેવી રીતે મેળવવી એ તો શીખવાડે છે, પણ નિષ્ફળતાને પચાવી કેવી રીતે રહે એ હજુ સુધી કોઈ શીખવાડતું નથી. એટલે એ શીખવું પણ બહુ જરૂરી છે, કારણ કે જે દિવસે નિષ્ફળતા પચાવતા પણ શીખી જશો ને તો સફળતા જ્યારે હાંસલ થશે ને તો પણ અત્યારે તો એટલું બધું ક્યાંક તમે પણ નહીં વિચારો કે ના ભાઈ હું આટલું થઈ ગયો તેમ. એટલે મહેરબાની કરીને દરેક પેરેન્ટ્સને એક વાત કહેવા માંગીશ કે તમારા જે બાળક છે તેમની સાથે એવું નથી કે ના સ્કૂલ પતી ગઈ એટલે હવે એની જોડે કોઈ વાત કરવાની જરૂર નથી, એની જાતે અત્યારે તો બધું જોઈ લેશે. ના, એને અત્યારે હાલ પણ ક્યાંક એને સમજાવો, જાણો અને તેને પણ કહો કે ના અત્યારે તો રિયાલિટી શું છે. અને મહેરબાની કરીને ફેલ થઈ જાય તો પણ એને કહો કે ભાઈ આ લાસ્ટ એક્ઝામ નથી, આના પછી પણ છે હજુ ઘણી બધી એક્ઝામ, એને તું ક્લિયર કરી શકે છે અને એવી રીતે પણ તું આગળ વધી શકે છે. એટલે મહેરબાની કરીને સફળતા કેવી રીતે મેળવી એ તો શીખવાડજો, પણ તેની સાથે સાથે નિષ્ફળતા પચાવવી કેવી રીતે ને એ પણ શીખવાડવી એ બહુ જરૂરી છે. તેની સાથે ડૉક્ટર યાત્રી, પટેલ સર અને સાથે સાથે અરિજીત, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે છે. નમસ્કાર.